અગાઉ જે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ રીતે દારૂના જથ્થા સાથે એક બુટલેગર સાથે આ મહિલા કોન્સ્ટેબલ પકડાયા હતા. એમને ત્યારબાદ જામીન મળ્યા બાદ પોલીસે જે આગળની કાર્યવાહીમાં જામીન કેન્સલેશન કરાવડે ત્યારબાદ નમસ્કાર દર્શક મિત્રો, નીતા ચૌધરી નામથી કદાચ ગુજરાતમાં હાલ કોઈ અપરિચિત નહીં હોય, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી તેમનો કેસ ચર્ચાનો વિષય બન્યો છે. મિત્રો અગાઉના દિવસે જ નીતા ચૌધરી ફરાર હતી, ત્યારબાદ તેની સુરેન્દ્રનગરના લીંબડી ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી છે અને ભચાઉ પોલીસે તેમને પકડી પાડી છે. ત્યારબાદ મિત્રો તેમને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. યુવરાજસિંહ પોતે તો જેલમાં છે જ, પરંતુ નીતા ચૌધરી ફરાર હતી, ત્યારબાદ તેને પણ સુરેન્દ્રનગરથી પકડી તેને પણ કસ્ટડીમાં મોકલવામાં આવી છે. ત્યારે મિત્રો ભચાઉ પોલીસ સરસ મજાની કામગીરી કરી રહી છે અને તેમને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે જેમ બને તેમ આવા લોકોને જલ્દીથી જલ્દી સજા મળે તેવી જોગવાઈ કરશું. બસ અમે ખાલી રાહ જોઈ રહ્યા છીએ કે ઉપરથી શું જાણકારી અમને આપવામાં આવે છે, તે પ્રમાણે અમે નીતા ચૌધરી પર કાર્યવાહી કરશું. મિત્રો ઘણી બધી અફવાઓ ચાલી રહી છે કે નીતા ચૌધરીને આટલા વર્ષની જેલ પડશે, આ સજા મળશે, આ મળશે, પરંતુ મિત્રો હજી સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી તેવું ગુજરાત પોલીસ અને ભચાઉ પોલીસનું કહેવું છે. પરંતુ જેમ બને તેમ નીતા ચૌધરીના જામીન પણ મિત્રો નામંજૂર પોલીસે કરાવ્યા હતા, તેવી જ રીતે આમને આકરામાં આકરી સજા કરશું, જેથી કરીને ભવિષ્યમાં આવું કોઈ લેડી કોન્સ્ટેબલ આવી ભૂલ ના કરે તેવું મિત્રો ગુજરાત પોલીસ અને ભચાઉ પોલીસનું કહેવું છે. તો મિત્રો તમે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આવા લોકોને શું સજા મળવી જોઈએ, જેથી કરીને આવી ભૂલ કોઈ દિવસ કોઈ કરી શકે નહીં. અને કારણ કે મિત્રો આ તો એક પોતે ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરજ બજાવતા હતા અને છતાં પણ આવું કર્યું છે. મિત્રો ટીમનો સાથે કોઈ સંપર્ક ન હતો, પણ પાછળથી એવું જાણવા મળેલું છે કે ત્યાં જે પણ વ્યક્તિ યુવરાજસિંહ જાડેજા કરીને જે બુટલેગર જે ભચાઉમાં પકડાયેલા હતા એના કોઈ સગાના ઘરે આ છોકરી રોકાયેલી હતી અને ત્યારબાદથી હજી સુધી અમારી પાસે કોઈ એ બાબતે કોઈ ઇન્સ્ટ્રક્શન કે કોઈ આગળની કાર્યવાહી માટે થઈને કોઈ અમને જાણ કરવામાં આવેલી નથી. પણ જો એ બાબતે કંઈ જાણ કરવામાં આવશે અથવા કોઈ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે તો એ બાબતે ચોક્કસપણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.